બેસવું. મિત્રો, આજની દુનિયામાં કોઈ અમર નથી, આપણે પણ નથી. આ દુનિયામાં આવ્યા છીએ તો એક દિવસ તો જવાનું જ છે. આ વાત બધા સમજે છે ખરા, પણ તેની ગંભીરતા કોઈ સમજતું નથી. તો આ રચના દ્વારા જે મૃતજન પાછળ બેસવું રખાય છે તેનું એક મેં વરવું સ્વરૂપ અહીં બતાવ્યું છે. તો તમે સાંભળો. બેસવું. સફેદ ચંદરવો બંધાઈ ગયો, સ્ટેજ શણગારાઈ ગયું, મુકાઈ ગઈ તસવીર મધ્યે, ગુલાબાછિત હાર ચઢી ગયો, બેસણાનો રંગ મહેકી ગયો. ડાબે દીપ પ્રગટાવી દીધો, ખાલી થાળી મધ્યે રાખી, ને જમણે મહેકી ગુલાબની થાળી. દાનપેટીએ રોનક રાખી, ને સેન્ટેડ અગરબત્તીએ કમાલ કર્યો. બેસણાનો મંચ ગોઠવાઈ ગયો. સ્વજન 5 હરોળ ડાબે બેઠા, સ્વજન 5 હરોળ જમણે બેઠા, મધ્યસ્થે ખાલી ખુરશીની રો. બેસણાનો મંચ મહેકી ગયો. આવ્યા સ્વજન એક એક અહીં, ફૂલ ચડાવી દઈ નમન કરી. સ્વજને આસન ગ્રહણ કર્યું, ખુરશીઓ જોતામાં ભરાઈ ગઈ. બેસણાનો મંચ મહેકી ઉઠ્યો. કૃષ્ણની ધૂન ધીમી ગતિએ, ને ઘૂસપૂસની ધૂન મોટી ગતિએ. ક્યાંક હાસ્યની ધીમી છોડો, ક્યારે થઈ ગઈ મોટી છોડો. બેસણાનો મંચ છલકાઈ ગયો. ક્યાંક સંબંધો જોડાઈ ગયા, ને ક્યાંક સંબંધો તૂટી ગયા. વાતોના આ મરી મસાલામાં બેસણાના ભાઈ ઉઠામણા થયા, બેસણાના ભાઈ ઉઠામણા થયા. સફેદ ચંદરવો બંધાઈ ગયો, ને બેસણાનો મંડપ રચાઈ ગયો, બેસણાનો મંડપ રચાઈ ગયો. અસ્તુ.